હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે વિડીયો છે, સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, જે તમારા 5th સેમની અંદર ઓલ્ડ સિલેબસમાં આવતો હતો અને 6th સેમની અંદર ન્યૂ સિલેબસમાં એમાં આવે છે 6th સેમમાં. ઓકે, ટોપિક ચાલી રહ્યો છે ડાયમેન્શન ઓફ પંચ સાઇઝ. ઓલરેડી 2 ન્યુમેરિકલ આપણે જોયા છે. ફર્સ્ટની અંદર આપણે ઇક્વેશન જોયા હતા, ફર્સ્ટ ન્યુમેરિકલ સોલ્વ કર્યો હતો. સેકન્ડની અંદર આપણે સેકન્ડ ટાઈપનો જે એક્ઝામ્પલ હતો એ સોલ્વ કર્યો હતો. આજે આપણે લાસ્ટ ટાઈપનો જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું, જેથી તમારા ચેપ્ટર નંબર 1ના જેટલા બી વેરાયટીવાળા હતા એ ઓલમોસ્ટ તમારા કવર થઈ ગયા છે. ઓકે, સો જો પહેલાં બે તમને આવડ્યા હશે તો આ તો એકદમ નાની દાખલી કહેવાય, બરાબર? કંઈ છે નહીં આની અંદર. જસ્ટ એકવાર રકમ વાંચશો તો બી તમને આઈડિયા આવી જશે. હવે આપણે અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે? ફોર્સ. અત્યાર સુધી શું ફાઇન્ડ કરતા હતા આપણે? ડાયમેન્શન. હવે શું ફાઇન્ડ કરવાનું છે? ફોર્સ. ઓકે, 40 mm ડાયામીટર છે, સો ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ 40 mm. બ્લેન્કની થિકનેસ છે T ઇઝ ઇક્વલ ટુ 8 mm. અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ આપ્યો છે ટાઉ 360 ન્યૂટન પર mm². હવે આપણે શું શોધવાનું છે? ફોર્સ. અને શું આપ્યું છે તમને? શિયર સ્ટ્રેસ. તો તમને ખબર છે કે ફોર્સ અને શિયર સ્ટ્રેસ માટે એક જ આપણી જોડે ઇક્વેશન છે, અને શેપ કયો થશે? સર્ક્યુલર. તો સર્ક્યુલર માટે અહીંયા જુઓ, શિયર માટે, બરાબર, શિયર ફોર્સ, અને રાઉન્ડ માટે આપણી જોડે એક જ ઇક્વેશન છે. ઓકે, તો સિમ્પલ તમારે અપ્લાય કરી દેવાનું છે. ઓકે, સો અહીંયા લખી દઈએ આપણે રિક્વાયર્ડ ફોર્સ કરીને. ઓકે, અહીંયા લખી દઈએ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો કે ટાઉ ઇન્ટુ ટી ઇન્ટુ સરકમફરન્સ પાઈ ઇન્ટુ ડી. કેટલું છે ટાઉ તમારું? 360. થિકનેસ કેટલી છે? 8. અને પાઈ ઇન્ટુ ડાયામીટર કેટલું છે? 40. સિમ્પલી કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર તમને મળી જશે. અને આન્સર આવે છે 361,911.4737 ન્યૂટન. ઓકે, આને કિલોમીટરમાં ફેરવું હોય તો 3 ડેસિમલ આપણે ફસી જઈએ. 361.911 કિલો ન્યૂટન. આ શું થઈ ગયું? આ ફોર્સ. આપણે આન્સર અહીં લખી દઈએ. શું લખ્યું છે? ડિટરમાઇન ધ ફોર્સ. તો ટોટલ ફોર્સ તેના માટે જોઈએ છે તો કે રિક્વાયર્ડ, અહીંયા લખ્યું છે, બરાબર, ટુ કટ ધ બ્લેન્ક. ટુ કટ બ્લેન્ક ઇઝ 361.911 કિલો ન્યૂટન. આ તમારું સૌ આન્સર, બરાબર. મેં તમને પહેલા કીધું કે નાની એક દાખલી જ છે આ. ઓકે, આ શું છે? નાની એક દાખલી છે. ઓકે, સો આઈ હોપ તમને હવે ક્લિયર થઈ ગયું હશે. ચેપ્ટર નંબર 1ના જેટલા બી હતા પ્રિફર્ડ સિરીઝ જોઈ, અને આ જે ટોપિક હતા એની અંદર આપણે પંચ સાઇઝવાળા ન્યુમેરિકલ જોયા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર જે નેક્સ્ટ મેં તમને કીધું હતું ચેપ્ટર નંબર 6 એ આપણે સ્ટાર્ટ કરીશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી આપણે પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.